तो गाइस फाइनली जानो साउंड ऑर्डर में जाए છે કંજરી બાજુ। हाँ अरे कैबिनेट जीएस एकोस्टिक अरे हे गाइस ब्लॉगની શરૂઆત કરી નાખી છે ને હું તમારો દોસ્ત ગોપાલ પરમાર। અત્યારે હું પાટિયામાં આવ્યો છું, મામી લેડી સાઉન્ડ છે ત્યાં આવ્યો તો અત્યારે મામેરું કરવા આજે અમે પૂરું કરીને અત્યારે જ બ્લોગ ચાલુ કર્યો છે। અત્યારે 4 વાગ્યા છે, આપણા ભાઈબંધનું મેરેજ છે અહીંયા યુવરાજનું। બસ મામેરું કર્યું છે, હમણાં રાતે વરઘોડો છે પણ આયુ સાઉન્ડ છે મામી લેડી સાઉન્ડ, બસ એ સાઉન્ડ આવવાનું છે। અને અત્યારે આનાથી મામેરું કર્યું છે અમે માં કાલી સાઉન્ડથી, તો તમને બતાવી દઉં। બંને સાઉન્ડ જોયા થશે પણ ફરીથી બતાવી દઉં અને કંઈક આગળથી બંનેના લુક બતાવી દઉં તમને। તો કંઈક આવું લાગે છે। તો આ સિસ્ટમ આરે કેબિનેટ જીએસ એકોસ્ટિક અરે તો આપણે હવે જવાનું છે પ્રિન્સ સાઉન્ડમાં। ઓર્ડર છે આપણે લગભગ સ્ટેન્ડિંગ જ છે, અહીંયા બી સ્ટેન્ડિંગ ઓર્ડર હતો જે તમે આગલા વ્લોગમાં જોયું હશે, એ આપણે કરી નાખ્યો છે। અને હવે પ્રિન્સ સાઉન્ડનો છે ત્યાં જવાનું છે। આપણે ઘેર જઈએ આપણે ઘેર નહીં આવડે, આવ્યું પ્રિન્સને મૂકવા જવાનું છે જાયફર મશીન મિત્રો। એવું છે હોય પહેલાં યોગેશને ઘેર જવાનું હે ને, પછી જવાનું જાયફર મશીન મેળવા। તો ચલો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો। તો ગાઈસ અમે દુનિયા ગામમાં પહોંચી ગયા છે, પ્રિન્સ સાઉન્ડનું આપણે જાયફર મશીન મૂકી દીધું છે અને અત્યારે જાણો સાઉન્ડનો અહીંયા ઓર્ડર છે। તો મારે અત્યારે યોગેશના કપડાં લેવા જવાનું છે, તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ। The next day. એ ગાઈસ આપણો કાલનો બ્લોગ અધૂરો રહી ગયો હતો, આપણે મેરેજમાં ગયા હતા યુવરાજના, તો અધૂરો રહી ગયો હતો, તો અત્યારે કન્ટિન્યુ કર્યા। અમે આવ્યા છીએ આજે ગાર્ડન નજીક, અહીંયા ઓર્ડર છે સમય કરવાનું છે, પ્રિન્સ સાઉન્ડ લઈને અમે આવતા રહ્યા છે। પેલું મહાકાલી સાઉન્ડમાં આપણે ભોલાનું મેરેજ એટલે કે મામેરું જેવું બતાવ્યું હતું અને અત્યારે અમે ગાર્ડનની નજીક ઓર્ડર છે તો આવ્યા છે। ગાઈસ 2 વાર બોલ્યો ગાર્ડનની નજીક ઓર્ડર છે, ગાર્ડનની નજીક ઓર્ડર છે। તો મિત્રો આવી રહ્યો આપણું પ્રિન્સ સાઉન્ડ અને અમે કોણ કોણ આવ્યા છે એ બી તમને બતાવી દઉં। અમે આજે કે આ દીપકને બી લઈને આવ્યા છે, દીપક બ્લોગ્સ લખ્યું છે એને બી ચલો બતાવું। આવી રહ્યો દીપક પ્રિન્સ સાઉન્ડના ઓપરેટર, અને આ બાજુ કિશન ઓનર પ્રિન્સ સાઉન્ડના, રવિન્દ્ર ડીજે રવિન્દ્ર યુટ્યુબ ચેનલ, એમની બી છે સબસ્ક્રાઈબ કરી લેજો। આખો દિવસ ખા કરે ને આવે ખાવાનું ને પીવાનું, ખાવાનું ને પીવાનું। ગાઈસ ના કે ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ? ખાવું પડે ના ખાવાનું લે આખો દિવસ તો બીમાર થઈ જવાય, ના બીમાર પડાય। તો ગાઈસ હજુ જાન આવી નથી, સમય કરવાનું છે, તો આ ઘોડાવાળા બી આવી કે ના બતાડાય। તો ચલો ગાઈસ હવે જાન આવી જાય પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે। તો ગાઈસ ફાઇનલી સમય પતી ગયું છે અને હવે અમે રિટર્ન થશું દુનિયા બાજુ। તો આપણે વધારે બહુ વ્લોગ કર્યો નથી કારણ કે છે ને કોપીરાઇટ આવે છે સોંગનો, એટલા માટે હવે આપણે ક્લિપ ઓછી ઉતારશું કેમ કે કોપીરાઇટનો બહુ ઇસ્યુ થાય, એના કરતાં સારું કોપીરાઇટ ના આવવું જોઈએ। તો કેવું હવે અત્યારે અમારે ઘરે જ જવાનું છે, તો કંઈક ઊભા રહેશું તો ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરશું। શું કહેવું રવિન્દ્ર, બરાબર ને? ગાઈસ કહી દે ગાઈસને હાય બાય, પતી ગયો જોવા, પતી ગયું પછી જોવા।
હા તો ગાઈસ ફાઇનલી અમે લોકો ઘરે આવતા રહ્યા છે અને આ બાજુ લગન ચાલે છે. ગાઈસ ફાઇનલી અમુ નવા બેગ આલ દીધા છે. એક આ ગોપાલ દેખો લઈને એક આ રહ્યું મારું બેગ અને કેનું બેગ. બે લેપટોપ મૂકવાના બેગ છે ગાઈસ. કિશનભાઈ ગિફ્ટ આલ્યા છે. કિશનભાઈ બેવને ગિફ્ટ આલ્યા. ગિફ્ટ આલે કેવું પડે ને ગાઈસ ને. કેવું બેવને તો ગાઈસ જો સરસ આખી કેટલી છે આનો અંદર 1 2 3 4 નીચે 6 4 ને 2 6 થઈ ગયા ને. તો ગાઈસ બહુ સરસ બેગ છે. આમાં જવું લેપટોપ મૂકશું આપણે. તો ગાઈસ અમે જાનુ સાવના ગોડાઉને આવ્યા છે અત્યારે. હું કિશન, દીપક ને રવિન્દ્ર 4 જણા અમે આવ્યા છે. કંઈ કામ છે કિશનને એટલા માટે આવ્યા છે અને અત્યારે જાનુ સાઉન્ડની લાઇટિંગો લાગી છે તો તમને બતાવું. કંઈક આવું લાગે છે. લાઇટિંગ લગાવી છે. વરઘોડો છે લગભગ કંજરીમાં. તો ઓર્ડરમાં જશે તો કદાચ આપણે બી જશું જોવા માટે. આ જાનુ સાઉન્ડનું બોર્ડ અને આગળથી બતાવો જાનુ સાઉન્ડ. ના બતાવેલું જ છે તમને. અને સ્વસ્તિક ગયો છે. આ બાજુ કંઈક બાઇક લઈને ગયો છે. તો ચાલો મિત્રો હવે લગભગ જાનુ સાઉન્ડનો વરઘોડો થશે ત્યાં મળશું. તો ગાઈસ ફાઇનલી જાનુ સાઉન્ડ ઓર્ડરમાં જાય છે કંજરી બાજુ. આપણે બી જશું તમને આગળ કીધું. તો કેવું ત્યાં પહોંચી જાય પછી હું ઘરે જઈશ, ફ્રેશ થઈશ, પછી આવીશ, એના પછી કદાચ જઈશ. પાક્કું નહીં પણ જવાનું વિચારું છું. અત્યારે જાનુ સાઉન્ડ નીકળે જ છે. ઓર્ડરમાં વરઘોડો કરવાનો છે લગભગ. તમારા સ્વસ્તિકભાઈ તો ગાઈસ ચિંટુ મુંજરી હું આવું હા કે મુંજરી હું આવું. તો ચલો ગાઈસ આપણે બી આવું ઘરે નીકળીએ. કિશનનું કામ પતી જાય એટલે. તો ગાઈસ મેં વ્લોગમાં કીધું હતું કે જાનુ સાઉન્ડનો વરઘોડો જોવા જવાનો છે પણ મિત્રો ટાઈમ જ ના મળ્યો. અત્યારે જ હું ઘરે આવ્યો છું. બહાર ગયો હતો કામથી, થોડું કામ હતું મારે. તો જાનુ સાઉન્ડનો વરઘોડો કેન્સલ રાખ્યો. જોવા માટે જવાનું હતું, કેન્સલ રાખ્યું આપણે. તો આજનો વ્લોગ આટલે સુધી રાખીએ કારણ કે મારે પાછું સવારે વહેલું ઉઠવાનું છે. એટલા માટે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. આવજો, મળીએ તમને નવા વ્લોગમાં.